સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી. તો અત્યારે વાગ્યા છે 10 અને આજે છે હોળી. તો બધાને હોળીની ખૂબ શુભકામના. અને વિશુભાઈ લઈ આવ્યો છે ઘણી બધી વસ્તુ. આમ જો બતાવું તમને. હાય જય શ્રી કૃષ્ણ. પિચકારી લઈ આવ્યો અને 1 2 3 4 5 અને આ ભાઈ મારી પિચકારી અને આ વિશુની અને કલર લઈ મજા આવી ને તને. અને આ જો એટલા બધા કલર લઈ 1 2 3 4 અને આ વોટર બલૂન. તો હજી આપણે કલર મારી વાત તો આપણે કલર બનાવવા મૂક્યો ઉપર મેળી ઉપર નેચરલ કલર ને હજી તો મારો ઓલા હજી એક કલર હું ભૂલી ગયો તો કાનવાઈ ગયો તો અને હજી કલર દકો ફેર ગોતવાના છે એની હું દેખાઉં આમ જરા કુલબલ દેખાઉં. તો 26 એટલી બધી વસ્તુ લઈ આવ્યો અને યાદ નથી રમવાની ખબર હે ને ચરવાઈ જાય ને 2 દિવસ 2 દિવસ કે કાલે છે ધૂણાથી કાલ નથી રમવાની કાલ છે ને ચંદ્રગ્રહણ છે ને તો તે દિવસે પરમ દિવસે રમવાની નથી રમવાનું. સમજી. ઓકે ઓકે કે તો ભાઈ સવારે તમને કીધું હતું ને કે તેજલ દીદી બનાવ્યું છે નેચરલ કલર. તો ચાલો હું તમને બતાવું કાવીશું એ વિશુના કપડા ને કલરનો બધે મેચ થઈ ગયો. વિશુએ પિંક પહેર્યું છે અને આ કલર પણ એવો શું કહેવાય બેબી પિંક. તો ભાઈ આ છે ને ફૂલમાંથી બનાવ્યો કલર. કેવી રીતના બનાવ્યો? પેલા ઓલા મખમલના ફૂલ હોય છે ને ત્યારે ચોમાસામાં ઉગે એ અત્યારે સુકાઈ જાય તો પછી એને છે ને કટ કરીને થોડીક 1 દિવસ તડકે સુકાવવાના અને પછી બીજે દિવસે એને મિક્સરમાં થોડુંક પાણી નાખીને ક્રશ કરી નાખવાનું. પાણી પછી છે ને ચોખ્ખા કપડામાં ગાળી લેવાનું અને પછી એને 2 દિવસ માટે તડકે સુકાવવાનું અને પછી જો આવું કલર. અને સવારે કીધું ને કે ભાઈ સુકાય છે પાણી તો સુકાઈ ગયું અને આને ગળણીથી 2-3 વખત શું કહેવાય એકદમ ચારી નાખ્યો કા. અને ઘણું બધું શું કહેવાય નાની ને મોટી મોટી ઓલું હોય ને ઝીણી ઝીણી કાકરી એ બધું નીકળી ગયું અને એકદમ મસ્ત આ પાવડર જેવું થઈ ગયું એકદમ. આવીશું લાગે ને કલર જેવું થઈ ગયો ને કલર. વિશુ રાહ જોતો હતો કે કંઈ બનશે કે આ કલર મારા જોવો. આવીશું પણ શું કે કોઇન્સિડન્સ વિશુનો કલર ને વિશુનો કલર વિશુના કપડાનો કલર અને આ જે હોળીનો કલર બનાવ્યો ને એનું શું કહેવાય બધું મેચ થઈ ગયું. આવીશું મજા આવી ગઈ. પહેલી વાર બનાવ્યો ને આપણે સક્સેસફુલ થઈ ગયું. એક વસ્તુ એમ છે કલર. ચાલો તો હવે સાંજે જાશું આપણે હોળીના દર્શન કરવા. આવું ને તારે